આજે ખબર નહીં કેમ હવારના રિયા ભાભી દેખાતા નહીં. ક્યાં આટો મારી આયા? અરે આજે વધારે ખવાઈ ગયું હતું, પેટમાં દુખતું હતું, સોસાયટીમાં આટો મારતો હતો. આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ. તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો. ના ના, અત્યારે તો સારું છે. અને હું શું કહું, આ સોસાયટીમાં બધા દેખાતા નહીં, કેમ ખાલી ખાલી છે? સોસાયટીમાં તો બધા ઘરે જ છે, તમને કેમ ખાલી ખાલી લાગે છે? મને તો કોઈ બધા ઘેર ના લાગ્યા, ખાલી ખાલી લાગે છે બધું. ખાલી ખાલી કરીને તો મગજ ફેરવ્યું. ભલે સોસાયટી વાળા ઘરે ના હોય, આપણે તો ઘરે છીએ ને. તું ગુસ્સો ના કરે ખોટો મારું પર, જઈને જોઈએ જા. રિયા ભાભી ને મનીષભાઈ કોઈ ઘેર નહીં. અચ્છા, એટલે પેટમાં દુખાતું તું, સોસાયટી ખાલી ખાલી લાગતી હતી. અને હા, કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈ નો ઝઘડો થયો ને, તો મનીષભાઈ રિયા ભાભીને કાઢી મૂક્યા છે. મનીષે રિયા ભાભીને કાઢી મૂક્યા? રિયા ભાભીને? રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે? અલ્યા રિયા ભાભી તો જીગરનો ટુકડો હતા મનીષભાઈના. કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસે. અને બધા ઈશારા છે ને ચાલે છે. અને રિયા ભાભીને કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો? અરે તું આજે વચ્ચે ના બોલે, મને ગુસ્સો આવ્યો છે મનીષિયા ઉપર. અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા? એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા? ઓ ઘરવાળા વાળી. તું બોલે જ નહીં. જે સોસાયટી